ઉચ્ચતર માધ્યમિકના ચોથા ભાગના બીજા 5 અત્યંત મહત્વના પ્રશ્નો નીચે મુજબ છે. 16. જીન પિયાજેનો બોધાત્મક વિકાસ કોગ્નિટિવ ડેવલપમેન્ટ. પ્રશ્ન. જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંતના 4 તબક્કા કયા છે? ઉત્તર. પિયાજેએ બાળકના માનસિક વિકાસના 4 તબક્કા આપ્યા છે. 1. સાંવેદનિક ગતિદાયક તબક્કો સેન્સરી મોટર 0 2 વર્ષ. 2. પૂર્વક્રિયાત્મક તબક્કો પ્રી ઓપરેશનલ બીજી 7 વર્ષ. 3. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કોન્ક્રીટ ઓપરેશનલ 7મી 12 વર્ષ. 4. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો ફોર્મલ ઓપરેશનલ 12 વર્ષથી ઉપર. TATHS માટે આ સૌથી વધુ મહત્વનો છે કારણ કે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ આ તબક્કામાં હોય છે. 17. કારક અભિસંધાન ઓપરેન્ટ કન્ડિશનિંગ. પ્રશ્ન. BF. સ્કિનરનો કારક અભિસંધાનનો સિદ્ધાંત શું છે અને તેમાં પ્રબલન રીઇન્ફોર્સમેન્ટનો અર્થ શું થાય? ઉત્તર. સ્કિનરે ઉંદર પર પ્રયોગ કર્યો હતો. પ્રબલન એવી ઘટના કે ઉદ્દીપક જે પ્રતિક્રિયાની શક્યતા વધારે છે. જો વિદ્યાર્થી સાચો જવાબ આપે અને શિક્ષક ખૂબ સરસ કહે તો તે વિધાયક પ્રબલન છે. 18. IQ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. પ્રશ્ન. બુદ્ધિઆંક IQ શોધવાનું સૂત્ર કોણે આપ્યું હતું અને તે સૂત્ર શું છે? ઉત્તર. બુદ્ધિઆંકનું સૂત્ર વિલિયમ સ્ટર્ન દ્વારા આપવામાં આવ્યું હતું અને તેને લોકપ્રિય ટર્મન દ્વારા બનાવવામાં આવ્યું હતું. સૂત્ર. IQ બરાબર ફ્રેક MA ટેક્સ્ટ માનસિક વય CA ટેક્સ્ટ શારીરિક વય ટાઈમ્સ 100. 19. ગિજુભાઈ બધેકા શિક્ષણશાસ્ત્રી. પ્રશ્ન. મૂછાળી માં તરીકે કયા શિક્ષણવિદ ઓળખાય છે અને તેમનું બાળ શિક્ષણમાં શું પ્રદાન છે? ઉત્તર. ગિજુભાઈ બધેકા. તેમણે બાળકોને કેન્દ્રમાં રાખીને બાલ મંદિરની વિભાવના આપી અને દિવા સ્વપ્ન જેવું પ્રખ્યાત પુસ્તક લખ્યું. તેઓ બાળકોને સજા કરવાના વિરોધી હતા. 20. માર્ગદર્શન અને કાઉન્સેલિંગ ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગ. પ્રશ્ન. માર્ગદર્શનના મુખ્ય 3 પ્રકારો કયા છે અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે કયું માર્ગદર્શન સૌથી વધુ જરૂરી છે? ઉત્તર. 3 પ્રકારો. 1. શૈક્ષણિક. 2. વ્યાવસાયિક. 3. વ્યક્તિગત. TATHSના સ્તરે વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક વોકેશનલ માર્ગદર્શન ખૂબ જ મહત્વનું છે કારણ કે તેઓએ ભવિષ્યની કારકિર્દી પસંદ કરવાની હોય છે. પરીક્ષા